આપણે બધા ખૂબ જ નસીબદાર છીએ કે આવા સરસ ધર્મ સંમેલનનો આપણને લાભ મળે છે. આટલું સરસ આયોજન થાય છે. શિબિરમાં ગુરુજી કહે છે ને કે ખૂબ ભાગ્યશાળી હોઈએ તો આપણે 10 દિવસની શિબિર કરવા મળે છે. એવી જ રીતે આપણે ખૂબ બધા ભાગ્યશાળી છીએ કે આવા સરસ ધર્મ સંમેલનનો આપણને લાભ મળે છે. તો શિબિર દરમિયાન જે આપણને અડચણો થાય છે, જે આપણા 5 દુશ્મનોની ગુરુજી વાત કરે છે, એના વિશે હું તમને થોડું શોર્ટમાં જ વાત કરીશ. તો 5 દુશ્મનો કયા છે? તો 5 આપણા દુશ્મનો છે. પહેલા છે કામછંદ એટલે કે રાગ, પછી વ્યાપાર એટલે દ્વેષ, પછી ખિન્નમિન એટલે કે આળસ અને પ્રમાદ, અને ઉદ્ધચ્ચ કુકચ્ચ એટલે કે આકુળ ચંચળતા અને પસ્તાવો, અને બીજી ચિકિત્સા એટલે કે શંકા કુશંકા. તો આપણને ઘણીવાર રાગના સંસ્કારો તો આપણને ખૂબ જ બધાને જે આવતા જ હોય છે, અને રાગના સંસ્કાર આપણને કોઈ પણ વસ્તુ પ્રત્યે રાગ હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ હોય, કોઈ પરિસ્થિતિ પ્રત્યે પણ રાગ હોય, કોઈ વસ્તુ એવી જોઈએ કે આપણને તરત ગમી જાય તો એના પ્રત્યે આપણને રાગ થતો હોય છે. તો આ રાગના સંસ્કારો છે એ સાધના વખતે આપણને પોતાને આપણી અંતર્મનની સચ્ચાઈ સમજવા નથી દેતું. તો રાગના સંસ્કાર છે એ આપણને સુખદ સંવેદના દ્વારા અનુભવ થાય છે, અને ઘણી વખત આપણે એમાં અટવાઈ જઈએ છીએ કે સુખદ સંવેદના છે તો મને ખૂબ સારી સાધના થાય છે, અને પછી તરત જ દુઃખદ સંવેદના આવે છે તો આપણને એમ થાય છે કે ઓહો, મારી સાધના તો સારી નથી થતી. એટલે આ બે રાગ અને દ્વેષના કર્મ સંસ્કારોના હિસાબે જે આપણને શરીર પર અનુભૂતિ થાય છે એને આપણે અનિત્ય બોધ સાથે ક્ષમતાપૂર્વક જોઈ નથી શકતા. એટલે આપણને ઘણીવાર એમાં અટવાઈ જઈએ છીએ કે મને આ મારી સાધના સારી થાય છે, અમારી સાધના નથી સારી થતી, એની આપણે કમ્પેરિઝન કરવા માંગીએ છીએ. તો આ રાગના કર્મ સંસ્કાર છે એ આપણે જળમૂળથી કાઢવા જોઈએ. અને એના પછી છે દ્વેષ, નફરત. જ્યારે કોઈના પ્રત્યે મનમાં ધૃણા થાય, ગુસ્સો આવે, કોઈ પરિસ્થિતિ એવી બની હોય કે આપણને જરાક વ્યાકુળ બનાવી નાખે, કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને દુર્ભાવના હોય, તો આ છે આપણા દ્વેષના વિકારો. અને દ્વેષના વિકારો છે એ શરીરની સંવેદના આપણને કેવી ભારેપણું આવે છે, દુખાવો આવે છે, વ્યાકુળ થઈ શરીર દુખાવા રૂપે આપણને મન ઓલું થઈ જાય છે. તો આ દુઃખદ સંવેદના છે એ પણ આપણને ત્યારે આપણને સાધના માટે તરત જ અવરોધરૂપ થઈ જાય છે કે આ દુઃખે છે એમાં જ આપણું મન અટવાતું હોય છે. તો આ દુઃખદ સંવેદના પ્રત્યે પણ ક્ષમતાપૂર્વક ધીરજથી જો આપણે કામ કરીએ તો એ દ્વેષના વિકારો પણ આપણા નીકળી જતા હોય છે. એના પછી છે આપણા ખિન્નમિન, આળસ અને સુસ્તી. તો સાધના કરતી વખતે ઘણીવાર આપણને આળસ આવે છે, સુસ્તી જેવું લાગે છે, ઊંઘ આવે છે. શિબિર દરમિયાન પણ આપણને એવું બધું બહુ થતું હોય છે. તો ઊંઘ છે, આળસ છે, એ આપણી એની સાથે આપણે વીર્યને કામે લગાડવાનું છે કે વીર્યથી આપણે જો કામ કરશું તો આપણું આળસ છે, પ્રમાદ છે એ દૂર થઈ જશે. અને ઘણી વખત સાધના કરવાનો સમય આપણી પાસે હોય અને આપણે પ્રમાદમાં એટલે કે ટીવી જોવામાં કે મોબાઈલનો ઉપયોગ કરવામાં આપણે સમય ગુમાવી દેતા હોય છે. તો આળસના સંસ્કારને, અને ઘણી વખત એમ થાય કે હવે મારે આળસ છે એટલે સાધના નથી કરવી, એના હિસાબે આપણે કોઈ બેસીએ છીએ, ઊંઘ આવે છે, એવું થાય છે એટલે એમ કે મારી સાધના તો સગી થતી નથી, મારે તો ઊંઘમાં જ સમય વયો જાય છે તો હું સાધના કરવા શું બેસું. પણ ના, એવું ના કરવું, જરાય નહીં એવું કે આપણે 2-3 દિવસ એવું થશે કે ઊંઘ આવે છે, 1-1 કલાકમાં છેલ્લી 5-10 મિનિટ જ આપણી સજગતાથી જતી હોય તો પણ એ મોટું કામ છે. તો એ માટે થઈને આપણે સાધના છોડવી ના જોઈએ. 4 દિવસ એવું ભલે થાય ઊંઘ આવે, પણ 5મા દિવસે પાછું આપણું કામ મન કામે લાગી જતું હોય છે. આળસ અને પ્રમાદના આપણે વિકારને પણ આપણે દૂર કરવાનું છે. એના પછી છે આપણું ઉદ્ધચ્ચ કુક્કચ્ચ એટલે ચંચળતા, પસ્તાવો. ઘણીવાર આપણે સાધના કરવા બેસીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે મન એટલું એવી રીતે ચંચળતાથી કામ કરીએ છીએ, જલ્દી મને સંવેદના મળી જવી જોઈએ. ચંચળતા એટલી બધી હોય છે અને ઘણીવાર આપણે સાધના કર્યા પછી એવો પસ્તાવો થાય છે કે આ કલાકની સાધનામાં તો મારું કંઈ સંવેદના ઉપર તો મન રહ્યું નથી.
આપણો પસ્તાવો છે એ પણ આપણા એક મનના વિકાર જ છે. તો ઘણીવાર એ ચંચળતા છે, એ વ્યાકુળ પસ્તાવો છે, એ આપણા પુરાના સંસ્કારોને કારણે પણ આવ્યો. પણ જે સંસ્કાર આવ્યો છે એ ક્ષણની સચ્ચાઈ, કે મારે વર્તમાન ક્ષણની સચ્ચાઈ શું છે, તો મારે ત્યારે તરત જ શ્વાસ સમયના સાથે મને જોડી દેવું જોઈએ. તો તરત જ આપણો એ જે ચંચળતાનો અને પસ્તાવાનો જે વિકાર ઉપર આવ્યો છે એ તરત જ આપણો દૂર થઈ જાય. હવે બીજી ચિકિત્સા એટલે કે શંકા કુશંકા. તો આમાં શંકાનું તો કોઈ સ્થાન જ નથી, કે કારણ કે આ સાધના સત્યના આધારે છે. આપણે જ્યારે સાધના કરવા બેસી છીએ, આનાપાન કરીએ છીએ, તો આપણે જ આપણા શ્વાસ ઉપર જ ધ્યાન કરવાનું છે અને સંવેદના જુદા જુદા જ આપણે આપણા વિકારો કાઢવાના છે. તો વિકારો કાઢવા માટે અત્યાર લગીની આપણી પાસે કોઈ એવી ટેકનિક હતી જ્યારે વિપશ્યના નથી કહી તો આમાં શંકાને કોઈ સ્થાન જ નથી. કે શંકા કેના પર કરીએ કે જે આપણને પૂરેપૂરી આમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ ના હોય તો આપણને શંકા થાય. પણ ઘણીવાર એવી શંકા થાય કે મારી સાધના બરાબર થતી હશે કે નહીં, હું સાધનામાં મારી પ્રગતિ થશે કે નહીં, એને હિસાબે આપણું મન આપણું વ્યાકુળ થતું હોય છે. લોંગ કોર્સમાં ઘણી વખત બધાને એવું થાય કે હું તો કરે રાખું છું પણ મારી કદાચ આ સાધના બરાબર થાય છે કે નહીં. ત્યારે ગુરુજી શું કહે છે કે આપણું કામ છે કામ કરવાનું અને રિઝલ્ટ છે એ કુદરત ઉપર છોડવાનું છે. પણ એને હિસાબે આપણે કામમાં તો લગાતાર લાગી જ રહેવું જોઈએ. તો આ આપણા 5 દુશ્મનોની વાત કરી. આ 5 આપણા વિકારો જ છે, દુશ્મનો નથી, આપણા જ મનના વિકારો છે. તો હવે એની સાથે સાથે ગુરુજીએ 5 દોસ્તની પણ આપણને વાત કરી છે કે વિકારો સાથે આપણા દોસ્ત આપણને શું મદદરૂપ કરે છે. તો પહેલો દોસ્ત છે શ્રદ્ધા, બીજો છે વીર્ય, ત્રીજો છે સતી અને ચોથો સમાધિ અને પાંચમો પ્રજ્ઞા. તો શ્રદ્ધા શું છે? આ જ સાચો મુક્તિનો માર્ગ છે. અંધવિશ્વાસને કોઈ સ્થાન જ નથી, કારણ કે અનુભવના આધારે જ આપણે વિશ્વાસ કરવાનો છે. સ્વભાવ સુધારવાની આ એક જ તક છે, એક જ માર્ગ છે સ્વભાવ સુધારવાની. અને શ્રદ્ધા એટલા માટે બેસે કે આપણે જ આપણો શ્વાસ અને આપણે જ આપણી સંવેદના ઉપર કામ કરવાનું છે અને આપણા જ આંતરમનના પડેલા વિકારો આપણે જ કાઢવાના છે અને એના દ્વારા જ આપણો સ્વભાવ સુધરશે અને આંતરમનના પડેલા જૂના વિકારો આપણા ક્ષીણ થતા જશે. તો એકદમ પ્રેક્ટિકલ વિદ્યા છે, પોતે જ પોતાના શ્વાસ અને સંવેદના દ્વારા કામ કરવાનું. તો આમાં શ્રદ્ધા એટલી આપણી બધી બળવાન બને છે કે આટલો સરસ મને મુક્તિનો માર્ગ મળ્યો. તો આ શ્રદ્ધા આપણને ખૂબ જ આપણે બળવાન બનાવવી જોઈએ. બીજો છે સતી, દરેક ક્ષણની સજગતા. શ્વાસ અને શરીરની સંવેદના ઉપર પ્રત્યે સજગતાથી વર્તમાન ક્ષણની સચ્ચાઈ સમજવાની આ શક્તિ કામ કરે છે. તો આપણે જ્યારે ઘણી વખત મન આપણું ભટકી જતું હોય છે તો આપણે તરત જ મનને અંદર ખબર પડે છે કે ઓહો મારી સજગતા નથી રહી. ભલે ને 15-20 મિનિટ પછી પણ આપણું મન સજગ થતું હોય છે કે ના ના મારે તો શ્વાસ ઉપર કામ કરવાનું છે અથવા મારે તો સંવેદના સાથે કામ કરવાનું છે. તો આ શક્તિને આપણે ખૂબ બળવાન બનાવવાની છે. ત્યાર પછી છે વીર્ય. સાધના માટે આંતરમનની સાચી મહેનત અને પ્રયાસ છે વીર્ય. આળસ, સુસ્તી અને જીતવાની શક્તિ સાધનાના સમયે કે શિબિર દરમિયાન ઘણી વખત મન તૈયાર નથી હોતું. કેમ કે વીર્ય આપણું એવું કામ કરે છે કે આપણે ઘણીવાર એ સમય આપણને એમ થાય છે કે હવે નથી કરવું, પણ જો આપણું વીર્ય બળવાન હશે તો એ આપણે એક એક ક્ષણે આપણે ગુમાવશું નહીં, આપણે એક એક ક્ષણનો સદુપયોગ કરીશું. એના પછી છે સમાધિ. મનને એકાગ્ર અને સ્થિર કરવાનું છે. તો સમાધિ પણ કેવી છે? પોતાના શ્વાસ ઉપર સમાધિસ્થ મનને કરવાનું છે. ગુરુજી સમાધિ માટે ઘણા બધા આપણને વાત કરતા હોય છે કે કોઈ પણ ઉપર સમાધિસ્થ મન કરી શકાય, પણ આપણી પાસે જે શ્વાસ ઉપર પ્યોર આલંબન સમાધિનું લીધું છે તો એ સમાધિ કેવી છે? સત્ય ઉપર આધારિત આપણી સમાધિ છે. તો આપણું જેમ જેમ સત્ય ઉપર મન વધારે સમાધિસ્થ થતું જશે એમ આપણી આગળ પ્રજ્ઞાનું કામ ખૂબ જ સરળ રીતે થતું જશે. હવે છે પ્રજ્ઞા. તો પ્રજ્ઞા એટલે પ્રત્યક્ષ જ્ઞાન.
પ્રજ્ઞા પણ 3 પ્રકારની છે. ગુરુજી આપણે પ્રવચનમાં વાત કરે છે ને, શ્રુતમય પ્રજ્ઞા, ચિંતનમય પ્રજ્ઞા અને ભાવનામય પ્રજ્ઞા. તો આપણા માટે કામની પ્રજ્ઞા કઈ છે? તો ભાવનામય પ્રજ્ઞા કામની છે. અને ગુરુજી હોટલના મેનુની એ પ્રવચનમાં વાત કરે છે કે મેનુ વાંચે છે, પછી મેનુ કોઈનું જોવે છે ખાવાનું. તો એ ચિંતનમય અને શ્રુતમય પ્રજ્ઞા કામની નથી. આપણા માટે ભાવનામય પ્રજ્ઞા જ કામની છે. જેવી ચીજ છે તેવી જ વાસ્તવમાં જોવાની અનિત્ય બોધ સાથે અનિત્ય બોધ, દુઃખ બોધ અને અનાત્મ બોધ તરફ આપણને પ્રજ્ઞા ખૂબ જ આગળ લઈ જાય છે. જ્યારે શ્રદ્ધા, વીર્ય, સતિ અને સમાધિ મજબૂત બને છે ત્યારે પ્રજ્ઞાનો પાયો ખૂબ જ પુષ્ટ થાય છે, અંતિમ મુક્ત તરફ લઈ જાય છે. શ્રદ્ધા જીતે છે સંદેહ, શંકાને, વીર્ય જીતે છે આળસ અને પ્રમાદને, સતી જીતે છે ચંચળતા અને પસ્તાવાને, સમાધિથી જીતે છે વાસના અને દ્વેષને, અને પ્રજ્ઞા જીતે છે અજ્ઞાનતાને. शील धर्म की नीम है ध्यान धर्म की भीख, प्रज्ञा छत है धर्म की मंगल भवन पूरी. બધાને ખૂબ મંગલ.